માંગરોળ તાલુકામાં વિકાસ અધિકારીની બદલી થતા વિદાય સમારોહ ચંદાવાડા ગામમાં યોજાયો। આરવી ગોળેદ્રા સાહેબે માંગરોળ તાલુકામાં 2 વર્ષ સેવા આપી। માંગરોળ તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા આપતા રાણાભાઈ વિરમભાઈ ઓળેદ્રાની દ્વારકા મુકામે બદલી થતા તેઓનું ભવ્ય વિદાયમાન કાર્યક્રમ ચંદાવાડા ગામે યોજવામાં આવ્યો હતો। સરકારશ્રી દ્વારા રાજ્યના 27 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ હોય ત્યારે માંગરોળના તાલુકા વિકાસ અધિકારીની પણ બદલી દ્વારકા તાલુકા મથકે કરવામાં આવી હતી। ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલ એક્સ આર્મી મેન રાણાભાઈ વિરમભાઈ ઓળેદ્રા જેઓ હાલ તાલુકા વિકાસ અધિકારી તરીકે માંગરોળ ખાતે ફરજ બજાવી રહ્યા છે। તેઓ દ્વારા છેલ્લા 2 વર્ષના સમયગાળામાં માંગરોળ ખાતે ફરજ બજાવી હતી। ફરજ દરમિયાન માંગરોળ તાલુકામાં એક અનોખી છાપ છોડી હતી। માંગરોળ તાલુકાના નાનામાં નાના અને મોટા અરજદારોની વાત ધીરજથી સાંભળી અને તેઓને માન આપી અરજદારોના પ્રશ્નોનું હલ જાતે જ કરતા હતા। સાથે સાથે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તત્પર રહેતા આરવી ઓળેદ્રા સાહેબે લોકોના દિલ જીતી લીધા હતા। આજરોજ ચંદવાડા મુકામે મારા વિદાય સમારોહ ખાતે અત્રે ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી, ભાજપના પ્રમુખશ્રી, તમામ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, કર્મચારી મિત્રો, આજે જે 2 વર્ષ મારા કાર્યકાળ બાદ મારી બદલી દ્વારકા ખાતે થતાં અહીંયા વિદાય સમારોહ રાખેલો। 2 વર્ષ દરમિયાન ખૂબ સારા કામ થયા છે માંગરોળમાં અને આનો યશ અહીંના તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ અમારા કર્મચારીઓને જાય છે કે આ લોકોએ ખૂબ સારી મહેનત કરી અને ખાસ કરીને જોઈએ તો અહીંના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ છે એની જે માનવતાલક્ષી અને યોજનાકીય સૂઝની જે કામગીરી છે એ ખૂબ જ અવ્વલ દરજાની છે અને કદાચ માંગરોળ તાલુકામાં જે કામગીરી એકતા સાથે થાય છે, એક ટીમ વર્કથી થાય છે, એ બીજા તાલુકાએ કદાચ ઉદાહરણ લીધા જેવું છે। તો મને ખૂબ આનંદ થયો 2 વર્ષ અને હું એક બાંહેધરી આપું છું કે આવી વિચારધારા, પોઝિટિવ વિચારધારા ભાગ્યે જ કોઈને કોઈ તાલુકામાં પદાધિકારીઓને જોવા મળે છે। તો આવી નવી જે પોઝિટિવિટી અને હકારાત્મક અભિગમથી ખૂબ લાંબા સમય સુધી લોકોની સેવા આપતા રહીએ અધિકારી પદાધિકારી બધા, એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને 2 વર્ષ કાર્યકાળ બાદ હું મારા દ્વારકા ખાતે બદલી થઈને જાઉં છું। થેન્ક યુ, જય હિન્દ। આજ રોજ ચંદવાડા મુકામે અમારા માંગરોળ તાલુકાના તાલુકા વિકાસ આરવી ઓળેદ્રાની દ્વારકા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા ભાજપના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ઓળેદ્રા સાહેબને વિદાય આપવામાં આવી અને ઓળેદ્રા સાહેબ ત્યાં દ્વારકામાં પણ જે રીતના માંગરોળમાં સારી કામગીરી કરી એવી કામગીરી કરે અને પોતાનું નામ રોશન થાય અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના।